आखिर ऐसी क्या बात है बंगाल में जो गुजरात में नहीं। नमस्कार दर्शक મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। દેશના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી 5 રાજ્યોની ચૂંટણીઓમાંથી 3 રાજ્યોમાં ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને હવે 2 રાજ્યો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પ્રચાર ચાલી રહ્યો છે। જો કે બેમાંથી બંગાળમાં પ્રચાર નહીં પણ જંગ ચાલી રહ્યો છે અને ખરેખર તો જંગ શબ્દ પણ ઓછો પડે તેમ મહાજંગ ચાલી રહ્યો છે। ભાજપના 2 મહારથી વડાપ્રધાન મોદી અને હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ બંગાળ જીતીને ભારતના મહાભારતમાં પોતાની રાજકીય ક્ષમતા પુરવાર કરવા માંગે છે। ક્રાંતિભૂમિ બંગાળમાં ગઈ વખતે 2 મહારથીઓએ ખૂબ જોર લગાવ્યું પણ સત્તા ન મળી। આ વખતે એટલી તાકાત લગાડી છે કે રાજકારણના અભ્યાસુઓ હેરાન છે કે આખિર ऐसी क्या बात है બંગાળ में जो गुजरात में नहीं। અદ્ભુત કહી શકાય તેમ એક રાજ્યની ચૂંટણી જીતવા વડાપ્રધાન એક નહીં પણ અનેક વાર બંગાળ જઈને જોર લગા કે હૈસાની જેમ જીતવાની તો કોઈ તક જવા દેતા નથી। તો અમિતભાઈએ સત્તા પક્ષ ટીએમસી ના કથિત ગુંડાઓને ચેતવણી આપી છે। मैं आज टीएमसी के गुंडों को कहकर जाता हूं, 23 अप्रैल को अपने घर में बंद रहना, वरना 5 मई को चुन चुन कर जेल की सलाखों के पीछे डालने का काम। એક સમયે સીએમ મમતા દીદીના ખાસ વિશ્વાસુ સુવેન્દુ અધિકારીને ભાજપના નેતાઓ ગઈ ચૂંટણીઓમાં પાર્ટીમાં લઈ આવ્યા હતા। હાલમાં તેઓ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા છે। તેમણે વળી એક ડગલું આગળ વધીને પોતાના મત વિસ્તાર નંદીગ્રામમાં રહેતા અને બીજા રાજ્યોમાં રોજીરોટી મેળવવા અંદાજે 30,000 સ્થળાંતરિત ચોક્કસ ધર્મના મતદારોને સીધું કહી દીધું કે પછી યાદ છે ને કે તમે કયા રાજ્યમાં રોજીરોટી મેળવી રહ્યા છો। જ્યાં ભાજપની સરકાર છે એ ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓરિસ્સામાં રોજીરોટી મેળવી રહ્યા છો। એટલે તેમણે ભૂલ્યા વગર અને ભૂલ કર્યા વગર કોને વોટ આપવાનો છે એ નક્કી કરી લેવાનું છે। રાજકીય બાબતોના નિષ્ણાંતો કહે છે કે સામા પક્ષે ટીએમસી કહે છે કે ભાજપ સમસ્યા હે તો દીદી સમાધાન હે અને તેમાં વળી મમતા દીદીએ તો સીધા મોદીને જ નિશાન પર લઈને તેમના સોનાર બાંગલા પણ બોલતા આવડતું નથી એમ કહીને એકલા ચલોરેની રાજનીતિ અપનાવીને આખા ભાજપની સામે એકલા હાથે એવો ધુઆંધાર પ્રચાર કરી રહ્યા છે કે તે જોઈને ઘણાને એમ લાગે કે એક નારી સબ પર ભારી। તેમની પ્રચાર શૈલી પણ ભાજપ કરતા કંઈક અલગ છે। જંગી જનમેદનીને સંબોધવાને બદલે તેઓ નુક્કડ જનસભાઓ ગજવી રહી છે। કાંઈ વિપરીત અંદાજમાં ગાજીને બંગાળી ભાષામાં પ્રચાર કરી રહ્યા છે કે તે જોઈને ઘણાને એમ લાગે છે કે મમતા દીદી ફરી સત્તા માટે મથી અને મચી રહ્યા છે કે પછી પોતાની પ્રતિષ્ઠાને બચાવવા। તેમના એક મહિલા નેતા સાયોની ઘોષની પ્રચાર શૈલી કંઈક અલગ જ છે। તેઓ ગીત ગાઈને भाजप पर कटाक्ष करे छे। तेओ कहे छे, इलेक्शन के पहले आके ये भाजपा सरकार क्या बोलती है? एक ही बात बोलती है ना, वादा करो नहीं छोड़ोगे तुम मेरा साथ, जहां तुम हो वहां मैं भी हूं, यही बोलता है ना। और इलेक्शन के बाद आप लोग क्या बोलते हैं? आप लोग बोलते हैं क्या हुआ तेरा वादा, वो कसम वो इरादा, सब सारे हो गए खत्म, ओके टाटा बाय बाय खलास। એટલે કે ભાજપની રાજનીતિ જુમલાબાજીની છે। ચૂંટણી પતિ એટલે ઓકે ટાટા બાય બાય। બંગાળનું પરિણામ જે આવે તે ખરું, પરંતુ આ વખતે બંગાળની ચૂંટણીઓ ન ભૂતો ન ભવિષ્યથી જેવી બની રહી છે। જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।